નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે બીએમાં ચેપ્ટર નંબર 2 ધંધાકીય સેવાઓ 1, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું બિઝનેસ સર્વિસીસ 1. તો આપણે અહીંયા ધંધામાં જે પણ કંઈ સેવાઓ આપણને મળી રહે છે એના વિશે અભ્યાસ કરવાના છીએ કે તમે કોઈ બિઝનેસ ચલાવો છો તો તમે કઈ કઈ સર્વિસીસ છે મેળવી શકો છો કે જે તમારા ધંધાને ચલાવવામાં વધુ સારી રીતે કારગત નીવડે. સો લેટ સ્ટાર્ટ. પ્રસ્તાવનામાં કીધું છે અર્થતંત્રમાં સેવાઓનું મહત્ત્વ વધતું જાય છે. હવે અહીંયા આપણે કોઈ પણ અર્થતંત્રની વાત કરીએ તો અર્થતંત્રમાં હંમેશા જે પણ કાંઈ સેવાઓ છે એનું મહત્ત્વ આજકાલ વધતું ગયું છે. સેવાઓને કારણે સગવડમાં અથવા અનુકૂળતામાં વધારો થાય છે. હવે તમે જો કોઈ પણ વીમાની સેવા માનો કે લેશો તો એના કારણે શું થશે તો કે તમારી જે પણ કંઈ અનુકૂળતા છે એમાં વધારો થશે, કારણ કે તમે વીમો મેળવો છો, કંઈ પણ તમે સિક્યુરિટી મેળવો છો તો એના દ્વારા જે તમારી અનુકૂળતા છે ને એમાં વધારો થશે. તો અહીંયા કહેવાનો મતલબ એ છે કે તમે કોઈ પણ ધંધાકીય સેવાઓ મેળવશો તો ત્યારે તમારી જે અનુકૂળતા છે એમાં વધારો થતો જોવા મળશે. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહાર આવી સેવાઓ છે. જો અહીંયા તમે કોઈ પણ બિઝનેસ શરૂ કરશો તો તમને સાથોસાથ બીજી સેવાઓ અને સગવડો પણ મળશે. તો એ સર્વિસીસમાં શેનો સમાવેશ થાય છે તો કે બેન્કિંગ. તમે બિઝનેસ શરૂ કરશો, કોઈ વ્યક્તિ પાસેથી તમારે નાણાં લેવાના છે તો તમે કહેશો કે મારું આ બેંક એકાઉન્ટ છે, આમાં તમે આટલા નાણાં છે એ જમા કરી દેજો. અથવા તો તમે કોઈ વેપારી પાસેથી માલ લેવો છે, તમારે ખરીદી કરવી છે, તો એટ ધેટ ટાઈમ તમે બેન્કિંગ છે, તમારું જે એકાઉન્ટ છે એના નંબર આપી દેશો અને કહેશો કે આમાંથી હું તમને નાણાં છે એ ચૂકતે કરી આપીશ. તો આ તમારા જે ધંધો છે એને વધારવા માટેની એક સેવા છે અને એ સેવા મેળવી અને તમારી અનુકૂળતા છે એમાં વધારો થશે. વીમો, જે આપણે વધુ ડિટેલમાં ચર્ચા કરવાના જ છીએ કે કોઈ પણ વસ્તુ સામે તમને જોખમ છે તો એની સામે સુરક્ષા મેળવવા માટે થઈ અને તમે વીમો ઉતરાવશો. તો વીમો લેવાથી પણ તમારા ધંધા માટેના જે પણ કંઈ કાર્યો છે એ સરળ થઈ જશે. ટપાલ, આજકાલ ટપાલ વ્યવહાર છે એ બહુ અમલમાં છે નહીં, કારણ કે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે. લોકો વોટ્સએપથી, ફેસબુકથી, ઇન્સ્ટાથી કે એવા જે પણ કંઈ સોશિયલ મીડિયાના જે મીડિયમ છે એના થ્રુ પોતે માહિતી સંચાર કરે છે. વખાર એટલે કે ગોડાઉન, તમે કોઈ પણ માલ સામાન બનાવો છો તો એને સ્ટોર કરવા માટેની કોઈ એક પ્લેસ તો જોશે ને, કોઈ એક જગ્યા તો જોશે ને, તો એ વખાર દ્વારા તમને મળી રહેશે. વાહન વ્યવહાર, તમે કોઈ માલ સામાન બનાવી નાખ્યો છે, હવે એ માલ સામાન તમારે કોઈ ગુજરાત બહાર મોકલાવાનો થાય અથવા તો ગુજરાતના જ કોઈ અમદાવાદ છે, સુરત છે, અહીંયા મોકલાવાનો થાય તો ત્યારે તમે ટ્રાન્સપોર્ટેશન થ્રુ મોકલાવશો. તો અહીંયા વાહન વ્યવહારની જે સેવા છે એટલે કે ટ્રાન્સપોર્ટેશનની જે સર્વિસ છે એ પણ તમે મેળવશો. આ સેવાઓ માત્ર વાણિજ્યના અંગ તરીકે વેપારને જ મદદ કરતા બનતી નથી, પરંતુ તેનાથી પણ આગળ વધીને ઉદ્યોગો, ખેતી અને અન્ય તમામ ધંધાને મદદગાર બને છે. હવે અહીંયા કહે છે કે આ સેવાઓ માત્ર તમે વાણિજ્યના અંગ તરીકે ન જોવો. એવું નથી કે ખાલી આપણે કોમર્સ ફિલ્ડમાં જ આ ઉપયોગી છે, પણ એનાથી નહીં આગળ વધીને તમારે કોઈ ઇન્ડસ્ટ્રી છે, કોઈ પણ તમારે ખેતી છે અને કોઈ અન્ય ધંધા છે તો એમાં પણ આ વસ્તુ છે એ મદદગાર બનશે. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહારની સેવાઓમાં એટલું બધું વૈવિધ્ય આવ્યું છે કે તે આર્થિક પ્રવૃત્તિઓની સીમાઓ વટાવી ગઈ છે અને તે કૌટુંબિક તથા સામાજિક વ્યવહારોની સેવાઓ પણ બની ગઈ છે. હવે આપણે જોઈએ છે કે જે પણ કાંઈ આપણે ઉદાહરણ આપ્યા, એ ચાહે બેન્કિંગ હોય, વીમો હોય, ટપાલ હોય, વખાર હોય કે વાહન વ્યવહાર હોય, તો એ બધી જ સેવામાં અત્યારે એટલું વૈવિધ્ય આવી ગયું છે કે આપણી જે પણ કાંઈ આર્થિક પ્રવૃત્તિ છે, આપણે ચેપ્ટર 1માં જોઈ ગયા કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું, જેમાં તમે કંઈક નાણાંની અપેક્ષાએ કંઈક કાર્ય કરો છો. આર્થિક વળતર કે નાણાકીય લાભ મેળવવા માટે તમે જે પણ કાંઈ પ્રવૃત્તિ કરો છો એને શું કહેવાશે? આર્થિક પ્રવૃત્તિ. તો એની જે સીમા છે ને એને પણ વટાવી ગયું છે આ સેવાઓ.
અને આજકાલ કૌટુંબિક અને સામાજિક વ્યવહારોની સેવાઓ પણ બની ગઈ છે. એવું નથી કે બિઝનેસ હોય એમાં જ આ સેવાઓનો ઉપયોગ થાય છે. ઘણી વખત આપણા કુટુંબમાં પણ આપણે આ સેવાઓ છે એનો ઉપયોગ કરીએ, કોઈ સામાજિક વ્યવહારોમાં પણ આ સેવાઓનો ઉપયોગ કરીએ છીએ. આધુનિક જમાનામાં આ સેવાઓનો ક્ષેત્રે વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળી છે. આ સંસ્થાઓ પરસ્પર અવલંબિત બની ગઈ છે અને અત્યારનો જે ટ્રેન્ડ છે, અત્યારનો જે એરા છે, અત્યારનો જે જમાનો છે, એમાં આ ક્ષેત્રમાં, આ ફિલ્ડમાં પણ એટલી વિવિધતા આવી ગઈ છે, એટલી વેરાયટી આવી ગઈ છે અને એટલી સ્પેશિયાલિટી આવી ગઈ છે ને કે એના દ્વારા તમે કોઈ પણ સેવાઓનો લાભ છે એ સારી રીતે મેળવી શકો છો. હવે આપણે વીમો એટલે કે ઇન્સ્યોરન્સ એના વિશે વિસ્તૃતમાં અભ્યાસ કરીએ. વીમાને ઇંગ્લિશમાં કહેવાશે ઇન્સ્યોરન્સ. અહીંયા જો એનું જે ઇંગ્લિશ વર્ડ છે ને ઇન્સ્યોરન્સ, અહીંયા ઇન એટલે કે માં અને શ્યોરન્સ એટલે કે શ્યોરિટીના અર્થમાં છે કે તમે એક નિશ્ચિત થઈ જાઓ છો કે આપણે વીમો ઉતરાવ્યો છે એટલે કંઈ પણ નુકસાન થશે, કંઈ પણ જોખમ આપણી સામે આવશે તો એની સામે આપણને રક્ષણ મળશે. આમ સામાન્ય અર્થમાં ઇન્સ્યોરન્સનું આપણે કંઈ અર્થ કાઢવો હોય ને કે વીમો એટલે શું, તો કે તમારે કોઈ પણ વસ્તુ સામે જોખમ છે, કંઈક અનિશ્ચિતતા છે, તમને ખબર છે કે જોખમ આવવાનું છે પણ ક્યારે આવવાનું છે એ ખ્યાલ નથી. આપણે જોખમના પ્રકાર ચેપ્ટર નંબર 1માં જોયા કે કુદરતી જોખમય હોય છે અને માનવ સર્જિત જોખમય હોય છે. આપણને ખબર નથી કે ક્યારે કુદરતી જોખમ આવશે, ક્યારે માનવ સર્જિત જોખમ આવશે, પણ હા એટલી ખબર છે કે જોખમ તો ક્યારેક ને ક્યારેક આવશે જ. તો એ ભવિષ્યને લગતી જે અનિશ્ચિતતા છે, જે જોખમ છે, એની સામે તમારે રક્ષણ મેળવવું હોય ને ત્યારે તમે વીમો ઉતરાવશો, બરાબર. અને ધંધો તમે શરૂ કરો છો તો એમાંય જોખમ તો રહેલા જ છે અને રિસ્ક લેશો તો તમારો બિઝનેસ છે એ આગળ વધશે. કારણ કે કોકે બહુ સરસ કીધું છે કે જો તમે તમારી જિંદગીમાં જોખમ નથી લેતા ને તો એ જ મોટું જોખમ છે. તો જોખમ તો આપણે લેવા પણ એ જોખમ સામે આપણે રક્ષણ મેળવવું છે તો ઇન્સ્યોરન્સ થ્રુ તમે રક્ષણ મેળવી શકો છો. હવે એનો અર્થ આપ્યો છે વીમો એટલે બે પક્ષકારો, અહીંયા બે પાર્ટી હોય, પક્ષકારો એટલે કે બે તરફના જે લોકો છે, પક્ષ છે, એની વાત છે. એ વચ્ચેનો એવો લેખિત કરાર, અહીંયા જો કરાર છે, કરાર એટલે કે કોન્ટ્રાક્ટ, પણ એ રિટન કોન્ટ્રાક્ટ છે એટલે કે લેખિતમાં છે. કંઈ પણ વસ્તુ જો લખાણ સ્વરૂપે હોય, લેખિત સ્વરૂપે હોય ને તો એક પુરાવા તરીકે તમે રજૂ કરી શકો ઇન ફ્યુચર કંઈ પણ પ્રોબ્લેમ થાય ને તો. કારણ કે માણસ છે બોલીને ફરી જાય પણ લખેલું વંચાય. એટલે આ જે વીમો છે ને એ એક પ્રકારનો લેખિત કરાર છે કે જે દ્વારા વીમો લેનાર એટલે જે વ્યક્તિને વીમો લેવો છે એ, અહીંયા કોઈ ધંધારથી માનો કે વીમો લે છે તો એ લેનાર પક્ષકાર થઈ ગયો. પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને, અહીંયા તેને એટલે કે વીમો લેનારને નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. તો હવે વીમો લેનાર છે ને એ પ્રીમિયમની રકમ ભરશે અને એના બદલામાં એ શું કરશે તો કે વીમો ઉતારનાર છે એની પાસેથી એવું વચન મેળવશે, એની પાસેથી એવું પ્રોમિસ મેળવશે. શું તો કે ભવિષ્યમાં વીમો જે લેનાર વ્યક્તિ છે એને કંઈ પણ જોખમ થાય અને એની સામે કંઈ નુકસાન થાય તો ત્યારે જે નક્કી કરેલી રકમ છે ને એની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે, ગણતરી પહેલેથી જ નક્કી હોય કે તમને આ ઇન્સ્યોરન્સ ઉતારો છો તો ભવિષ્યમાં આ નુકસાન થશે ને તો આટલી રકમ તમને મળશે અને આર્થિક નુકસાન છે એ ભરપાઈ કરી આપવામાં આવશે. અને આર્થિક નુકસાન કોણ ભરપાઈ કરશે તો કે જે વીમા કંપની છે, વીમો ઉતારનાર પક્ષકાર છે ને એ. તો અહીંયા બે પક્ષકાર કયા કયા થઈ ગયા, એક તો વીમો લેનાર અને બીજો વીમો ઉતારનાર, બરાબર. તો અહીંયા આપણે વીમો છે એનો અર્થ જોયો કે એમાં બે પક્ષકાર હોય, એમાં લેખિત કરાર કરવામાં આવે, વીમો લેનાર છે એ પ્રીમિયમની રકમ ભરશે અને બદલામાં વીમો ઉતારનાર છે એને એવું વચન આપશે કે ભવિષ્યમાં કંઈ પણ જોખમ થાય અને એના કારણે તમારે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં
અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે જે આર્થિક નુકસાન થાય છે એ અમે ભરપાઈ કરી આપશું. વીમાના લેખિત કરારને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. આ તમને MCQમાં પૂછાઈ શકે કે વીમાના લેખિત કરારને શેના તરીકે ઓળખવામાં આવે છે, તો કે વીમાની પોલિસી. એટલે વીમાની પોલિસી એટલે શું કહી શકાય? વીમાનો લેખિત કરાર. વીમો જોખમ દૂર કરતો નથી, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે. જો આ ધ્યાનમાં લેજો કે વીમો છે, આપણે કોઈ વ્યક્તિ એમ કે અમે ઇન્સ્યોરન્સ લઈ લીધું એટલે બસ અમે બેફિકર થઈ ગયા કારણ કે હવે જોખમ આવવાનું જ નથી, તો ના, એવું નથી. વીમો છે એ જોખમ નથી દૂર કરતો, પણ જોખમથી જે નુકસાન થવાનું છે ને એની સામે તમને વળતર આપે છે. તમને એક્ઝામ્પલ આપું કે ભવિષ્યમાં કોઈ પણ માનવ સર્જિત જોખમ થવાનું છે, જેમ કે કંઈક આગ લાગે, તો આગ સામે તમે કંઈ પણ વીમો ઉતાર્યો હોય કે તમારી ફેક્ટરી છે એ ચાલી રહી છે, એમાં ભઠ્ઠી ને એવું બધું હોય, તો મે બી કદાચ ક્યાંક આગ લાગે ને ઇવન શોર્ટ સર્કિટના કારણે આગ લાગતી હોય છે, તો તમને એમ થાય કે મારે આગના જોખમ સામે રક્ષણ મેળવવું છે, તો આગ લાગવાની તો છે જ, એ જોખમથી કાંઈ વીમો તમને દૂર નહીં કરી શકે કે ના અમે તમે જોખમ આ આગનું છે ને એ અમે નાબૂદ કરી દેશું તમે વીમો લ્યો ને, તો એવું બની શકે? ન બની શકે. એટલે વીમાથી કાંઈ આગનું જે નુકસાન થવાનું છે એના સામે વળતર આપશે, પણ આગ લાગવાની છે એ તો લાગવાની જ છે, એનું જોખમ દૂર થતું નથી. પણ એ આગ લાગવાથી જે તમારી ફેક્ટરીનો માલ સામાન છે એ બળી જાય અથવા તો એને કંઈ નુકસાન થાય, તો એ જે નુકસાન થયું છે ને એની સામે તમને વીમા કંપની છે એ વળતર આપશે. એટલે આ ધ્યાનમાં રહીએ કે વીમો લેશો તો જોખમ દૂર નથી થતું, પણ એની સામે જે આર્થિક નુકસાન થાય છે ને એનું વળતર તમને મળી રહે છે. હવે એના સિદ્ધાંતો આપણે જોઈએ કે વીમાના અમુક સિદ્ધાંતો હોય, જેમ વિજ્ઞાનના અમુક સિદ્ધાંતો હોય એના ઉપર વિજ્ઞાન આધારિત હોય, તો વીમો પણ એવા સિદ્ધાંતો ઉપર આધારિત છે. વીમાના મૂળ સામાજિકતા સાથે સંકળાયેલા છે. હવે વીમો છે ને એના જે મૂળ છે એ સામાજિકતા, જે સોશિયાલિટી છે એની સાથે સંકળાયેલા છે. તે બે પક્ષકારો વચ્ચેનો કરાર બને છે, જે હમણાં જ આપણે અર્થમાં જોયું કે એમાં બે પક્ષકારો, એક વીમો લેનાર અને બીજો વીમો ઉતારનાર. આમ વીમો સામાન્ય કરાર નથી અને તેને સામાન્ય કરારના કાયદાથી જોડી શકાય નહીં. વીમો છે એ કોઈ કોમન કોન્ટ્રાક્ટ નથી કે આજે કોન્ટ્રાક્ટ કર્યો ને કાલે આપણે ફરી ગયા. એ સામાન્ય કરારના કાયદાથી નહીં આપણે એને જોડી ન શકીએ, કારણ કે અમુક કરારના કાયદા હોય. વીમો વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંતો ઉપરાંત નીચે જણાવેલા વિશિષ્ટ સિદ્ધાંતો પણ લાગુ પડે છે. વીમો છે એને પોતાના વિશિષ્ટ કરાર છે, એ કોઈ સામાન્ય કરાર નથી અને એના માટે જ એને પોતાના અમુક સિદ્ધાંતો હોય છે, અને એ સિદ્ધાંત સામાન્ય સિદ્ધાંત નથી, એક વિશિષ્ટ પ્રકારના સિદ્ધાંતો છે. એમાં પહેલો સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું પ્રિન્સિપલ ઓફ ઓટમોસ્ટ ગુડ ફેથ. બરાબર? તો અહીંયા ભરોસાને લગતો, અને ભરોસો પાછો 50%, 70% એવો નહીં, પણ 100% જો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત કીધો છે. વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે. તમે કોઈ કરાર કરો છો તો એનાથી એવું નથી કે હાલો આપણે 5 લાખનો કરાર કર્યો અને 2 વર્ષ પછી આપણને 7 લાખ મળી જવાના છે, 2 લાખનો પ્રોફિટ. તો આ કોઈ પ્રોફિટ મેળવવાના પર્પઝથી નથી. વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે. તમને જે નુકસાન થાય છે ને એનું વળતર મેળવવા માટે તમે વીમાનો કરાર કરો છો. વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે. આથી વીમા કરારના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. અહીંયા તમે સામાજિક એ લેવલે તમે આ વીમો છે એ ઉતરાવો છો, તો ત્યારે વીમા કરારના બે પક્ષકારો હોય ને એને એકબીજા ઉપર ભરોસો હોવો જરૂરી છે. વીમો લેનાર છે તો એને વીમા કંપની ઉપર ભરોસો હોવો જોઈએ, ને વીમા કંપની છે અને વીમા લેનાર ઉપર ભરોસો હોવો જોઈએ. કરાર કરતી વખતે બંને પક્ષકારોએ પરસ્પરને જરૂરી હોય તેમી વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી આપવાની છે. હવે અહીંયા જે વીમા વસ્તુ છે એની બધી જ માહિતી બે પક્ષકારોએ આપવાની છે. વીમા કંપની વીમો ઉતારે છે તો એને વીમાને લગતી જે માહિતી છે એ આપવાની છે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કયા છે
એ બધી જ માહિતી આપવાની છે. અને સામે પક્ષકારે જે વ્યક્તિ વીમો લે છે એને પણ જે વસ્તુનો વીમો લેવાનો છે તો એની પણ માહિતી આપવાની હોય છે. વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવી હોય છતાં જો કરાર ઉપર અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને આપવાની હોય છે. કોઈ પણ માહિતી છુપાવીને કરેલા વીમાનો કરાર એ દગો કહેવાય. અને સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયેલો કહેવાય. જ્યારે પણ વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે અને વીમો લેનારને તેણે ભરેલા પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી. તેમજ જો નુકસાન થાય તો વળતર મેળવવાનો હક પણ રહેતો નથી. અહીંયા જો પહેલો સિદ્ધાંત છે કે ભરોસા, તમને જે વિશ્વાસ છે, સંપૂર્ણ ભરોસા છે, એના ઉપર આ સિદ્ધાંત છે એ આધારિત છે. તમે કોઈ પણ માહિતી છુપાવશો તો એનાથી જે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત છે ને એ અહીંયા રદ થાય છે. અને જે પણ કાંઈ તમે કરાર કરેલો છે, લેખિત કરાર, એ પણ અહીંયા રદ થયેલો ગણાય છે. એટલે વીમો લેનારે જે પ્રીમિયમની રકમ ભરી છે ને એ બધી જ મેળવવાનો કાંઈ અધિકાર નથી. અને સાથોસાથ જે નુકસાન થાય, માનો કે આગ લાગી જાય તો તેવે સમયે પણ જે પણ કાંઈ નુકસાનનું વળતર મળવાનું છે ને એનો હક પણ જતો રહે છે. તમને એનું એક ઉદાહરણ આપું કે કોઈ વ્યક્તિએ એના મકાનનો વીમો લે તો ત્યારે મકાનનું બાંધકામ સિમેન્ટથી થયું છે કે લાકડાથી કર્યું છે એ જણાવવું જોઈએ. કારણ કે વીમા વસ્તુના આધારે પ્રીમિયમના જે દર છે એ નક્કી થાય છે. અને જો સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થાય તો જે વીમાનો કરાર છે એ પણ રદ થઈ જાય છે અને વસ્તુને થયેલું નુકસાન છે એની સામે વીમો લેનાર છે એ વળતર પણ મેળવી શકતો નથી. કારણ કે જે વસ્તુ તમારે જણાવવાની છે એ વસ્તુ જ નથી જણાવી. તમે કંપની સાથે કોઈ દગો કર્યો તો પછી કંપની છે એ તમને એના સામે વળતર આપશે નહીં. એટલે અહીંયા ભરોસા ઉપર આધારિત આ વીમો છે. તમારે જે પણ કાંઈ વસ્તુ છે એને લગતી માહિતી પૂછવામાં ન આવી હોય ને તો પણ જણાવવી જરૂરી છે. બીજો સિદ્ધાંત છે નુકસાન વળતરનો સિદ્ધાંત, જેને ઇંગ્લિશમાં કહીશું પ્રિન્સિપલ ઓફ ઇન્ડેમનિટી. વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમાના કરાર થાય છે. વીમાના કરારનું હાર્દ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. MCQમાં પૂછી શકે વીમાના કરારનું હાર્દ શું છે, કયો સિદ્ધાંત છે? તો નુકસાન વળતરનો સિદ્ધાંત. કારણ કે અલ્ટિમેટલી તમે વીમો શેના માટે ઉતારો છો? નુકસાન સામે વળતર મેળવવા માટે. એટલે વીમા કરારનું જે હૃદય છે, એનું હાર્દ છે, જે મેઇન વસ્તુ છે એ શું છે? નુકસાન વળતરનો સિદ્ધાંત. હવે વીમો લેનારને જ્યારે નુકસાન થાય ને તો એનું વળતર છે એ વીમા કરાર પ્રમાણે મળે છે. જે પ્રમાણે પહેલાં નક્કી થયું હશે વીમાનો કરાર કરતી વખતે એ પ્રમાણે તમને વળતર મળશે. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. વીમો ઉતરાવનાર તેને થયેલું નુકસાનનું વળતર જ મેળવી શકે છે. તે નફો કરી શકતો નથી. અર્થાત નુકસાન થયું હોય તેનાથી વધુ રકમ નુકસાનના વળતર તરીકે મેળવી શકતો નથી. અહીંયા જો પહેલાં જ આપણે વાત થઈ હતી કે વીમો છે એ કોઈ નફાના પોઈન્ટ ઓફ વ્યૂથી નથી, પ્રોફિટ ઓરિએન્ટેડ કોઈ પર્પઝ નથી તમારો. તમે નુકસાન સામે માત્ર વળતર મેળવવા ઈચ્છો છો. કોઈ વ્યક્તિને માનો કે 5 લાખનું નુકસાન થયું હોય અને એ કંપનીને એમ કે અમને 7 લાખ આપો ને અમારે 2 લાખનો પ્રોફિટ કરવો છે, તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી અહીંયા વીમો તમે ઉતારી શકતા જ નથી. અને કેટલું વળતર તમને ચૂકવવામાં આવશે ને પહેલેથી જ નક્કી થયું હોય. જ્યારે તમે વીમાનો કરાર કરશો ને ત્યારે તમને કહેવામાં જ આવે કે તમારી વસ્તુ છે એની કિંમત આટલી નક્કી થાય છે તો તમને આટલી કિંમતનો વીમો ઉતારી દેવામાં આવે છે. ભવિષ્યમાં કાંઈ નુકસાન થશે તો આટલા ટકા વળતર તમને મળશે. અને ઘણીવાર એવું થાય છે કે વીમા કંપની છે એ પોતે જાતે જઈને જોવે કે હકીકતે આ રીતનું કંઈ બન્યું છે કે નહીં, કારણ કે એને પોતે વેરીફાઈ કરવાનો હક છે. એટલે વેરીફાઈ કરે કે હા આગ માટેનો વીમો મેળવો છે તો કંપનીને કેટલો માલ સામાન છે એ બળી ગયો છે, તો એને આધારે એ પોતે નુકસાનનું વળતર ચૂકવશે.
વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે ભોગવશે. એનું ઉદાહરણ આપણે જોઈએ એટલે વધારે તમને ખ્યાલ આવશે કે એક વ્યક્તિએ તેની ₹5 લાખની વસ્તુનો ₹3 લાખનો વીમો ઉતરાવેલ હોય. જો વસ્તુની કિંમત છે 5 લાખની, પણ એ વ્યક્તિ પોતે એમ કહે છે કે મારે 5 લાખ નહીં 3 લાખનો જ વીમો ઉતારવો છે, પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામતા તેને વધુમાં વધુ ₹3 લાખ જ નુકસાન વળતર મળે. કારણ કે વ્યક્તિએ 3 લાખનો જ વીમો ઉતાર્યો છે. ભલે વસ્તુની કિંમત 5 લાખની છે, પણ વ્યક્તિ પોતે જ પહેલેથી કહે છે કે ના મારે 3 લાખનો જ વીમો ઉતારવો છે. તો આ ગર્ભિત રીતે એને સ્વીકાર્યું, છુપી રીતે એને સ્વીકાર્યું કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન ભોગવશે. બરાબર. હવે 3 લાખનો વીમો ઉતાર્યો છે, તો માનો કે એની ફેક્ટરીમાં આગ લાગે છે અને આગ સામે વીમો લીધો છે, આગનો વીમો લીધો છે, તો એવે સમયે 3 લાખનો માલ સામાન બળી જાય તો એને 3 લાખની જ કિંમત ચૂકવવામાં આવશે. એટલું જ નુકસાન એને ભરપાઈ કરી આપશે. કોણ? વીમા કંપની. કારણ કે વ્યક્તિએ ભલે કિંમત એની 5 લાખની છે, પણ પોતે જ એમ કીધું કે આપણે 3 લાખનો જ વીમો ઉતારવો છે. તો 3 લાખનો વીમો ઉતાર્યો, ભલે વસ્તુ 5 લાખની છે, પણ એને જેટલી કિંમતનો વીમો ઉતાર્યો એટલી જ કિંમતનું એને નુકસાન છે એ ભરપાઈ થશે. બીજું ઉદાહરણ જોઈએ કે એક વસ્તુની કિંમત ₹5 લાખ છે, પરંતુ તેનો વીમો 3 લાખનો લેવામાં આવ્યો હોય અને તે વસ્તુ આંશિક રૂપે નુકસાન પામતા ₹2 લાખનું નુકસાન થાય તો ઉતરાવેલ વીમાની રકમનું પ્રમાણસર વળતર, અહીંયા જો શબ્દ ધ્યાનમાં રાખજો, પ્રમાણસર વળતર ₹1,20,000 મળશે. એની જ વાત છે કે આપણે કોઈ વસ્તુ છે એ 5 લાખની છે, પણ વ્યક્તિ એમ કહે છે કે આપણે 3 લાખમાં જ એ વસ્તુનો વીમો ઉતારવો છે. બરાબર. હવે વસ્તુ અહીંયા સંપૂર્ણ નાશ નથી પામતી, પણ આંશિક રીતે નાશ પામે છે. 100% માલ બળી જતો નથી, પણ અમુક પોર્શનનો માલ છે એ બળી જાય છે. તો 2 લાખનું માનો કે નુકસાન થાય છે એવું અહીંયા નક્કી કરવામાં આવે તો વીમાની રકમનું પ્રમાણસર વળતર, અહીંયા 3 લાખનું તમને વળતર નહીં મળે, કારણ કે તમારો માલ છે એ આંશિક રૂપે એનો અમુક ટકા ભાગ જ છે એ નુકસાન પામ્યો છે, અને એ પાછો 2 લાખનો. 3 લાખનો માલ છે, તમે આગનો વીમો ઉતરાવ્યો છે, અને જોકે વસ્તુની કિંમત છે એ તો 5 લાખની જ છે, પણ તમે વીમો 3 લાખનો ઉતાર્યો છે, અને એ 3 લાખના વીમામાંથી પણ આગ લાગે છે અને તમારા 3 લાખના માલ સામાનમાંથી માત્ર 2 લાખનો જ માલ સામાન છે એ બળી જાય છે, તો 2 લાખના માલ સામાનને નુકસાન થયું. તો અહીંયા તમને વળતર પણ પ્રમાણસર મળશે, પ્રપોઝનમાં મળશે. કારણ કે 3 લાખ છે એનો તમે વીમો ઉતાર્યો, એમાંથી માત્ર 2 લાખનો જ માલ છે એ બળી ગયો, તો અહીંયા વીમા કંપની ત્રિરાશિ મૂકશે પ્રમાણસર, એટલે કે એના પ્રપોઝનમાં કે 3 લાખે જો 100% તો 2 લાખે કેટલા. બરાબર. તો એનું તમે પ્રપોઝન કાઢશો તો અહીંયા 1,20,000 જેટલા મળશે. જેમ કે 5 લાખ છે એ એની કિંમત છે, અને એમાં તમે 3 લાખ એમાં વીમો ઉતારો છો, અને નુકસાન માત્ર 2 લાખનું થાય છે, તો 5 લાખે 3 લાખ તો 2 લાખે કેટલા. એ રીતે તમે પ્રપોઝન કરશો ને, એટલે 3 લાખ ગુણ્યા 2 લાખ અને ભાંગ્યા 5 લાખ, આ રીતે તમે કરશો એટલે 1,20,000નું જે પ્રપોઝન આવશે તો એટલું જ વળતર છે એ વીમા કંપની ચૂકવશે. ત્રીજું આપ્યું છે વસ્તુની કિંમત 5 લાખ હોય અને એનો વીમો 5 લાખનો ઉતાર્યો હોય અને વસ્તુ સંપૂર્ણ નાશ પામે તો 5 લાખ રૂપિયા છે એ વીમા કંપની ચૂકવી આપશે. કારણ કે જેટલી વસ્તુની કિંમત છે એટલી જ રકમનો તમે વીમો ઉતાર્યો છે. તો આ એક નુકસાનનું વળતર કઈ રીતે મળે ને એના એક ઉદાહરણ હતા કે અમુક વ્યક્તિએ 100% એની કિંમતથી વીમો ઉતાર્યો છે, અમુકે કિંમત છે એનાથી થોડા ઓછા રૂપિયાનો વીમો ઉતાર્યો છે, અને વસ્તુ છે એ સંપૂર્ણ નાશ પામે છે, અને અમુકમાં આંશિક રીતે નાશ પામે તો એના પ્રપોઝન મુજબ એ વ્યક્તિને વળતર મળી જાય. ત્રીજું આપ્યું છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, જેને ઇંગ્લિશમાં આપણે પ્રિન્સિપલ ઓફ ઇન્સ્યોરેબલ ઇન્ટરેસ્ટ કહીશું. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. દાખલા તરીકે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય, જ્યારે ભાડુઆતને મકાનમાં આર્થિક હિત ન હોય.
જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, જે વ્યક્તિ વીમો મતલબ કે વીમો લે છે એ પક્ષકારને એ વસ્તુમાં આર્થિક હિત હોવું જરૂરી છે. એ વસ્તુને કંઈ નુકસાન થાય તો એની અસર એના માલિકને થવી જોઈએ. જેમ કે મકાનના કોઈ માલિક હોય, એમાં કંઈ પણ નુકસાન થાય, કંઈ ભૂકંપ આવી જાય ને એને એ રીતનું કંઈ વીમો ઉતરાવ્યો છે તો મકાન નાશ પામશે તો એની સીધી અસર એના માલિકને પડશે, નહીં કે એના ભાડુઆતને. કારણ કે મકાન તમે ભાડે દઈ દીધું હોય તો મકાન કદાચ પડી જાય તો એની અસર કાંઈ ભાડુઆતને થવાની નથી. તો અહીંયા કહી શકાય કે મકાન છે એમાં વીમા યોગ્ય હિત કોનું હોય? મકાનના માલિકને, નહીં કે ભાડુઆતને. બીજું ઉદાહરણ આપું કે તમે કોઈ કારનો વીમો લીધો છે તો તમારી કારને કંઈક નુકસાન થાય તો એમાં કારના માલિકને અસર થાય છે, તો કારના જે માલિક છે એનું કારમાં વીમા યોગ્ય હિત છે. પછી ખેડૂતે કોઈ પાક માટેનો વીમો લીધો હોય તો અહીંયા ખેડૂતને પાકમાં વીમા યોગ્ય હિત હોય એમ કહી શકાય. ચોથો સિદ્ધાંત છે હક બદલાનો સિદ્ધાંત, જેને ઇંગ્લિશમાં પ્રિન્સિપલ ઓફ સેબ્રોગેશન કહીશું. જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે વસ્તુ નાશ પામે, વીમા કંપની તેનું વળતર ચૂકવે ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિકી હક વીમા કંપનીનો બને છે. તેના ઉપર મૂળ માલિકનો હક રહેતો નથી. આ બાબત જિંદગીના વીમાને લાગુ પડતી નથી. MCQમાં પૂછાઈ શકે કે હક બદલાનો સિદ્ધાંત છે એ કયા વીમાને લાગુ પડતો નથી? તો જિંદગીના વીમાને. અથવા એમ પણ પૂછી શકે કે જિંદગીના વીમાને કયો સિદ્ધાંત લાગુ પડતો નથી? તો હક બદલાનો સિદ્ધાંત. હવે જિંદગીનો વીમો શું છે એ તો આપણે આગળ ચર્ચા કરીશું જ, પણ અહીંયા હક બદલાનો જે સિદ્ધાંત છે એ હું તમને સમજાવું. કે તમે માનો કે આગનો વીમો લીધો છે, બરાબર, અને તમારી ફેક્ટરીમાં આગ લાગે છે, તમારો 5 લાખનો માલ સામાન છે એ આગમાં નુકસાન પામે છે, બરાબર. તો હવે જે નુકસાન પામેલો માલ સામાન છે એ તો ભંગાર થઈ ગયો, તો અહીંયા એ ભંગાર ઉપર જે અધિકાર છે ને એ હવે વીમા કંપનીનો રહેશે, નહીં કે તમારો. ભલે એ માલ સામાન તમારો છે પણ અહીંયા તમારો વીમો પાકી ગયો, તમારી જે ફેક્ટરી છે એમાં આગ લાગી ગઈ, 5 લાખનો માલ સામાન બળી ગયો, તો વીમા કંપની એની સામે તમને વળતર આપી દેશે વેરીફાઈ કરીને. પણ જે નુકસાન પામેલો માલ સામાન છે એના ઉપર હવે તમારો હક રહેશે નહીં. ભલે એ માલ સામાન બળી ગયો છે પણ એ ભંગાર સ્વરૂપે છે તો એ ભંગાર ઉપર અધિકાર હવે કોનો રહેશે? વીમા કંપનીનો. કારણ કે પહેલાં એ માલ સામાન તમારા હકનો હતો, પણ હવે આગ લાગતા એ માલ સામાન વીમા કંપનીના હકમાં જાય છે, તો હકનો અહીંયા બદલો થઈ ગયો. પહેલાં માલ સામાન તમારા હકમાં હતો, આગ લાગી તો હવે એ માલ સામાન છે એ વીમા કંપનીના હકમાં જશે. એની જે પણ કાંઈ ભંગાર કિંમત આવશે, સ્ક્રેપ વેલ્યુ આવશે, એ બધી જ કિંમત છે એ વીમા કંપની લઈ શકશે. તો અહીંયા હકનો બદલો થઈ ગયો, હક છે એ બદલાઈ ગયો. તો આ રીતે આપણે વીમા કંપનીના 4 સિદ્ધાંતો જોયા. So today's lecture has been over.